મિત્રો, આજે આપણે વાત કરીશું મહાબલેશ્વર અને પંચગીરી. તો પંચગીરીમાં આવેલી એક હોટલ બહુ સારી છે, એ વિશે વાત કરીશું. બિલકુલ રોડ ઉપર આવેલી છે આ હોટલ, અને પંચગીરીની અંદર હોટલ આવેલી છે. આ હોટલનું બહુ લોકેશન બી સારું છે. તમે હોટલમાં આપની ફેમિલી સાથે તમે અહીંયા રોકાઈ શકો છો. ફેમિલીની સેફટી, છોકરાઓ માટે રમવા માટે હિંચકા હોય તો એમના રમવા માટે ગાર્ડન, અને આપ સિટીઝન હશો તો આપને અહીંયા બિલકુલ સુકૂનથી તમે એન્જોય કરી શકશો. અહીંયા આપના ફેમિલી સાથે અહીંયા બુકિંગ કરાવી બી શકશો. અને લોકેશન વિશે વાત કરીએ તો તમે રૂમના ખિડકીથી, દરવાજાથી તમે લોકેશન બારીથી તમે જોઈ શકો છો. બિલકુલ આલિશાન. આજે વખત શૂટિંગ કરી હતું તો વરસાદનું વાતાવરણ છે, અને બિલકુલ આમ મનમોહક વાતાવરણ કહી શકાય એવો તમે અહીં ફીલ્સ કરી શકો છો. અને અહીંયા આપને વ્યાજબી ભાવે રૂમ ઉપલબ્ધ છે. આપની ફેમિલી હશે તો તમે અહીંયા આવી શકો છો. અને વધુ વિગત માટે, આપની બુકિંગ વિશે માટે તમે નંબર આપેલો છે એના પર કોઈ વાત કરી શકો છો, બુકિંગ કરાવી શકો છો. આ બિલકુલ લોકેશન પંચગીરીમાં જ આવેલું છે, રોડ ઉપર જ છે. અને પારસી પોઈન્ટની બાજુમાં તમે અહીંથી ચાલીને બી 3-4 પોઈન્ટથી તમે સાઇટ સીન કરી શકો છો. જેવો પારસી પોઈન્ટ, ટેબલ લાઇન અને બીજા અંદર ખરીદી, સ્ટ્રોબેરી ગાર્ડન, સ્ટ્રોબેરી ફેક્ટરી જેવી હશે તમે અહીંથી વિઝિટ કરી શકો છો. રૂમની વાત કરીએ તો બિલકુલ સારા રૂમ, મોટી સાઇઝના રૂમ છે. વોશરૂમ કે બાથરૂમ બહુ સારા છે. અને વ્યૂ વાત કરીએ, બારીમાંથી તમે જોઈ શકો છો. બિલકુલ મજાનો સીન છે. અને આ હાલ તો જે સવારનું શૂટિંગ લીધેલું છે એટલા માટે તમને ધુમ્મસ જેવું પણ દેખાઈ રહ્યું છે. તો બહુ સારી હોટલ છે.